હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે મસ્ત મજાના બ્લોગમાં. તો આજે મેં છે ને ટ્યુશન ચાલુ છે ને બ્લોગ ચાલુ કર્યો છે તો છોકરાઓ હસે છે મારા ઉપર. અને છોકરાઓને જો આજે ગણિતમાં ખૂણાઓ ચલાવ્યા છે. કયો ખૂણો કોને કહેવાય, માપ આપેલા હોય અને માપ ઉપરથી નક્કી કરવાનું કે આને કયો ખૂણો કહેવાય. તો બોર્ડનો ઉપયોગ આજે ભરપૂર આપણે કરી લીધો છે હવે 6ઠા ધોરણથી. અને અહીંયા બધાએ લંબરેખાઓ શીખવાડી હતી અને દ્વિભાજક ખૂણાઓ શીખવાડ્યા છે. સાથે આકૃતિ થિયરી આપેલી એના ઉપરથી આકૃતિ કેવી રીતે બનાવવી એ શીખવાડ્યું છે. અને અત્યારે આ જોડકા બધાને જાતે કરવા આપ્યા હતા તો કરે છે. અને હસવું આવતું હતું બધાને. હસવું એનું આવતું હતું? તમે વ્લોગ બનાવવાનું ચાલુ કર્યું. તમારે આ બધા અમારે ને આવવાનું હોય તો ટ્યુશન લખાઈ દેજો. ટીચર એડ્રેસ મોકલી દે. ટીચરના ચેનલને સબસ્ક્રાઇબ કરજો. જો એડવર્ટાઇઝ મારી એડવર્ટાઇઝ કરે છે. અને આ બે છે ને 5મા વાળા ને એક 4થા વાળા છે ને આ બધા 6ઠા વાળા. એ તારું કર. એ બે ભાઈઓ છે ને એટલા માટે એકબીજાને ચીડવે છે. બાકી તારી બેન બહાર બેઠી છે. આજ તો બધાને બહાર ઠંડા પવનમાં બેસાડ્યા. હમણાં તમને બતાવું. કેમ કે આજે બહુ મસ્ત પવન હતો ને તો મમ્મી ચોકમાં બધા છોકરાઓને લઈને આવ્યા છે. નીચે ગરમીમાં બેવું પંખા નીચે નીકળતા સારું. અને અહીંયા મેં બારીને એવું બધું ખોલી નાખ્યું છે ને તો ઠંડો પવન સારો આવે છે. અને દરવાજો એટલા માટે બંધ રાખ્યો છે કે આ બધાની નજર છે ને બહાર સીડી ઉપર જતી રહી છે. એટલે એની કરતાં મેં એક દરવાજો બંધ રાખીએ અને બાકી બધું દરવાજા ખુલ્લા રાખીએ. હા, એટલે પવન આવે જ છે. પવન આવે જ છે. ના ના ના, આપણે એડ્રેસ ખબર જ છે બધાને. તો આજે મમ્મી પણ છે ને બધાને ચોકમાં બેહાડ્યા છે. મસ્ત પવન. પવન કેવો છે મમ્મી? સરસ. મજા આવી ને તો બહાર? હા હા, મજા આવે છોકરાને. જો કે આવી રીતે રોજ કરી જ વાંધો ન આવે. અત્યારે પવન સારો હોય છે. હે? હા, રોજ એવી રીતે કરશું. જો અને અહીંયા નાનું બોર્ડ છે ને, બોર્ડમાં મમ્મી દાખલા કરાવતા હતા આવીને બધાને. આ છોકરાઓને અમુકને સરવાળા બાદબાકી, આ બેનને બધીવાળા કરાવતા હતા ને. આ બેનને નથી આવડતા ને શબ્દોમાં અંકમાં. અહીંયા હોય તો બોર્ડનો પૂરેપૂરો ઉપયોગ કરી શકીએ. અને બેહવાની છોકરાને જો કે મજા આવે છે. અને અહીંયા મેં અમારા છોકરાઓને આ ગ્રુપમાં બેહાડ્યા છે. આજે બનાવ્યું છે મકાઈનું શાક. તો મકાઈના શાક માટે મકાઈ મૂકી દીધી છે બાફવા. જોડે એક નાનો બટેકો મૂક્યું છે, દીકરે વધારે કાઢી જાય. અને મારે જવાનું છે ઉપર રૂમમાં. કેમ કે ત્યાં 2 પાકીટ ને બધું કપડાં ને એવું બધું બહાર પડ્યું છે તો વ્યવસ્થિત મૂકી દઈએ. હજુ વાર છે. હું ખાઉં છું ચોકલેટ. અને વ્યવસ્થિત એટલા માટે કેમ કે હજી બધું ઢગલું એમને પડ્યું છે. કચરા પોતાને એવું થઈ ગયું છે પણ કપડાં એમને પડ્યા છે. મેં કીધું ફટાફટ મૂકી દઈએ. અને આ શાક રોટલી જ ખાલી કરવાના છે એટલે કાંઈ ચિંતા તો નથી. શાક રોટલી જ ખાલી કરવાના છે એટલે બીજી તો કંઈ ચિંતા નથી. એટલે 11:15 11:30 લોટ બાંધશું ને શાક એક બાજુ વઘાર નાખશું. તો કપડાં આજે ઢગલો પડ્યા છે. તો 2 દિવસથી આમનામ કપડાં બધા નવા જૂના બધા ઢગલો કરીને અહીંયા ખાટલી ઉપર રહેવા દીધા હતા. તો આજે મેં થોડોક ટાઈમ છે ને તો ફટાફટ આપણે કપડાં ગોઠવી દઈએ અને પછી કસરત કરવાની. એટલે પછી બીજું કામ કરીએ. તો નવા કપડાં હોય એટલે એમ થાય કે વ્યવસ્થિત રીતે મુકાઈ જાય. અને ઇસ્ત્રી તો હું અત્યારે નથી કરતી. જ્યારે પહેરવાના હોય અથવા તો જ્યારે ઇસ્ત્રી ધવલના કપડાને કરવાના હોય ત્યારે હારવાર બધા કપડાની ઇસ્ત્રી કરી નાખું. કેમ કે અત્યારે વધારાનું કામ તો એક્સ્ટ્રા કાંઈ થાય નહીં. ટ્યુશન એવું ચાલુ હોય એટલે વધારાનું કોઈ કામ થતું નથી. સાથે સાથે આપણે આ 2 પાકીટને એવું બધું ધોવા કાઢવાનું છે. 11 વાગે પાણી આવે ને ત્યારે ધોવાનું છે. એટલે આ ખાલી કરવાનું છે. તો જમવામાં મકાઈનું ગ્રેવીવાળું શાક બન્યું છે. મકાઈ અને કેપ્સિકમ વાળું. અને સાથે કેવલભાઈ જમવા બેઠા છે. અને ગુલાબી કલરનો રસ બન્યો છે. આ તને કયો નામ આપશું બોલો? ભાભી કેક બનાવે ને તારા એટલે એને કેકનો કલર વધારે ગમે. મને હું છે ને કેકના કલર હામાં પડ્યા હોય ને એમાંથી એક ટીપું નાખી દીધું. આજે બહુ વ્હાઈટ લાગતો હતો ને એટલે તો મેં એકદમ કલર બદલી જાય ભલે જેવો થાય એવું. એટલે આવો આજે રસ બનાવી નાખ્યો છે. અને જેને ખાંડ વધારે જોઈએ એનું ઉપર બૂરું પડ્યું છે. મોળો લાગે તો લઈ લેવું. બરાબર. ચાલો બધાય રસ રોટલી અને શાક ખાવા. 11 વાગે પાણી આવ્યું ને તો પાકીટ તો ધોઈ નાખ્યું પણ હજી હુકાણું નથી. તો નીચેથી ઉપર લેતી આવીશું. ઊંધું સીધું કરી નાખ્યું છે. એટલે મેં કીધું સુકાઈ જાય સરસ ને ગાંઠ મારીને બાંધી દીધું છે. તો મેં કીધું અત્યારે આમાં રહે ને તો સુકાઈ જાય. તડકે છે, થોડો તડકો છે. તો વાતાવરણ હાવ બદલી ગયું છે અને ફૂલ ગરમી લાગે છે ઘરમાં. તો
પંખો તો પહેલાં જ ચાલુ કરી દીધો છે, પછી જ આપણે રૂમમાં આવીએ એવું કાંઈ બહુ જ ગરમી છે. તમારે ત્યાં કેવી ગરમી લાગે છે કમેન્ટ કરી દેજો. ભૂખ લાગી છે? શું ખાવાનું? શું ખાઈને આવ્યો? એને સવારમાં શું ખાતું હતું હમણાં કીધું મને, ભૂલી ગયું. ના, હાંડવો ખાતો હતો. અને અહીંયા જો બટેકા પૌવા, હા બટેકા પૌવા બન્યા છે અત્યારે. એને ઘરે ન ભાવે મમ્મી, ઘરે ન ભાવે. ના, ઈડલી જેવા શેપ આપે એ આ ઘર. સિંગના તલ નાખેલા, તલનો વઘાર હોય ને તો. પણ આપણે પુડલા જેવું કરીએ ને તોય નથી ભાવતો. ઓવા બન્યા. તો અમે લોકો થઈ ગયા છીએ રેડી અને અત્યારે વાગી ગયા છે 8:45. તો ચાલો બધા ફટાફટ તૈયાર થઈ જાઓ, આપણે જવાનું છે 9:30નો શો છે. અને જો વાત તો ભાઈ નાઇટ ડ્રેસમાં એકદમ હલકા ફુલકા કપડામાં જવું છે, ગરમી બહુ લાગે છે બફારો. અને પપ્પા એનું કામ કરવા માંડ્યા છે. જો ટાંકો ભરવાનું કામ પપ્પાનું છે, પપ્પા એનું કામ કરે છે. વહેલા કરી નાખીએ ને રાતે મોડું થાય ને તો ચિંતા નહીં. રાતે લગભગ 1 વાગી જાય ઘરે આવશું ને ત્યાં, એટલા માટે પહેલાં બધા કામ કરવા માંડ્યા છે. અને આ બે હાવ નવરા બેઠા છે. મમ્મીએ પથારી કરી. તમે શું કામ કર્યું? કાંઈ નહીં, વાતો. તમે તૈયાર થયા? કામ તો કંઈ કરવાનું જ ન આવે તમારે. ચાલો આપણે હવે નીકળીએ, ટાંકો ભરાઈ જાય એટલે નીકળીએ, બરાબર? તો અમારું સફર શરૂ થઈ ગયું છે. આગળની ગાડીમાં પપ્પા ને મમ્મી, પાછળની ગાડીમાં હું, ધવલ ને કેવલ. અમે ત્રણે એક જ ગાડીમાં બેઠા ને ઘણા સમય પછી બેઠા છે. તો ચાલો, આ તો અવાજ તો બહુ નહીં આવે કેમ કે રોડ ઉપર છું, એટલા માટે. મળીએ થિયેટરમાં. એમને આ જો અત્યારે ખાઈને બધા પાણીપુરી ખાવા અહીંયા ઊભા રહી ગયા છે રાજન વેદ આર્કેટની બાજુમાં. ચાલો બધા પાણીપુરી ખાવા. અમે ચારેય પાછળની સીટમાં બેઠા છીએ અને કેવલભાઈને હવે છૂટા મૂકી દેવાના છે એટલે એને આગળ એકલા બિહાડ્યા છે. ના રે ના, હવે એને છૂટા મૂકી જ દે. હવે બસ જો હવે તૈયારી ચાલુ છે અમારે. પેકિંગની તો ચાલુ નથી કરી, હવે આવી ચાલુ કરી છે એકલા બેસાડવાની. પછી કેવલભાઈ અમે ચારેય જશું એટલે તમને અત્યારથી આદત પડી જાય ને. મંગળવાર તો આવશે નહીં જોવા માટે. 92 રૂપિયા. હા, પછી સ્પેશિયલ મંગળવાર બની. ના, હું લાવીશ તમને શનિવારે. શનિ રવિમાં હું તમને પિક્ચર જોવા લાવીશ. ઈ કે 15 દી એ આવશે ત્યારે લઈ જાવ, નકર કઈ નહીં લઈ જવાનું થાય. પિક્ચર જોઈને આવ્યા એટલે ભૂખ લાગી ગઈ, તો મિક્સ ભજીયા મગાવ્યા છે. પિક્ચરની વાતો કરતાં કરતાં બધાય ભજીયા ખાવા બેસી ગયા છે અને બધાયને પિક્ચરમાં બહુ જ મજા આવી. તો ચાલો હવે ભૂખાઈ લાગી ગઈ છે, એની સાથે સાથે તો ખાઈ લઈએ. તો ફાઇનલી અમે લોકો ઘરે આવી ગયા છીએ. નાસ્તા પાણી પેટ પૂજા થોડી કરી લીધી છે અને મિક્સ ભજીયા મગાવ્યા તમે જોયું વિડીયોમાં. સાથે સાથે વેલકમ પિક્ચર બહુ જ મસ્ત છે, બહુ મજા આવી ગઈ. એટલું હસવાનું છે અને પેટ દુખવા મને એટલું હસવાનું. તો જરૂર જાજો બધાય અને મસ્ત કમેન્ટ કરી દેજો કે કેવું લાગ્યું તમને. મને તો બહુ ગમ્યું છે. તમારો એક્સપિરિયન્સ મારી સાથે શેર કરજો. સાથે સાથે આજનો વિડીયો અહીંયા એન્ડ લઈએ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, મિત્રો સાથે શેર કરો, યુટ્યુબમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, ટાટા, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ. The next day. હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે એક સરસ મજાના વ્લોગમાં. કેમ છો? એવું કે બધા મજામાં હશો. તો અત્યારે વાગ્યા છે 11:15. આજ તો લેટ વ્લોગ ચાલુ કર્યો કેમ કે ટાઈમ જ ના રહ્યો. સવારમાં ફટાફટ ઘરનું બધું કામ કર્યું. ટ્યુશનવાળા ત્યાં તો આવી ગયા હતા. અગર ક્યારેક 5-10 મિનિટનો ટાઈમ વધે છે, આજ તો બિલકુલ ટાઈમ વધ્યો જ નહીં. અને મમ્મી અત્યારે છે ને ઉપરના રૂમ ભાડું તે ખાલી કર્યું ને તો એનું થોડુંક સાફ સફાઈ કરવાની હતી તે કરે છે. અને હું અત્યારે નીચે આવી છું. જોકે થોડી ઘણી રસોઈ તો બનાવીને ગઈ હતી. શાક વઘારાઈ ગયું હતું એટલે શાક બની ગયું છે. ભાખરીનો લોટ બંધાઈ ગયો છે એટલે હવે આપણે ખાલી એક જ કામ કરવાનું છે, ભાખરી બનાવવાનું. 11:15 થઈ ગયા છે અને અહીંયા ભાઈ કેવલભાઈ રમે છે ગેમ. તો એને હવે ટૂંક સમય રહ્યો છે 1 મહિનો, રાઈટ 1 મહિનો, કેમ કે આવતી 1 તારીખે તો એને કોલેજ ચાલુ થઈ જાય એટલે ત્યારે મૂકવા પણ જવાનું થશે. તો ભાઈ આવડાવો મારો વિડીયો કન્ટિન્યુ જોતા રહેજો. આ જો ભાઈ આપણા બધી જ જગ્યાએ વરસાદ બહુ જ પડે છે અને આપણે જુઓ કેટલો વરસાદ આવ્યો છે.
અત્યારે તડકો છે ને વરસાદ આવ્યો છે. હવે આ કેટલું આવે કાંઈ નક્કી નહીં આનું. તો વહેલો આપણે સિઝનનો વરસાદ ચાલુ થઈ ગયો છે. તો જો ધીમે ધીમે અહીંયા વરસાદ પડી ગઈ છે, એટલે એવું લાગે છે કે હવે વરસાદની સિઝન આવી ગઈ. અને હું અત્યારે બનાવું છું નાસ્તો. તમારા વિસ્તારની અંદર વરસાદ આવ્યો કે નહીં, તમારી સિટીમાં કમેન્ટ કરી દો મસ્ત મજાની. અને નાસ્તામાં અત્યારે બની રહ્યા છે ઓટ્સ. તો ઘણા સમય પછી આજે ઓટ્સ બનાવ્યા છે. તો બહુ હું છે ને ઘટ્ટા નહીં કરતી, એટલા જ રાખું આછા, કે આછા જ ભાવે છે. ચલો ઓટ્સ બની ગયા છે તો આપણે બે ભાઈઓને આપી દઈએ. તો જુઓ ભાઈ, સરસ એવો વરસાદ ચાલુ થઈ ગયો છે અને અહીંયા બે ભાઈઓને મેં આપી દીધા છે નાસ્તામાં ઓટ્સ. અને મમ્મી આજે ટ્યુશન છે ને ઉપર ધાબે કરાવવા ગયા હતા, પણ થયું એવું વરસાદ ચાલુ થયો એટલે ઉપર રૂમમાં નાના રૂમમાં લઈને જતા રહ્યા હશે. હવે આ વરસાદ તો કેવો ચાલે કેમ ખબર. અને અહીંયા જો બધું ભીનું મેણું થવા સિઝન આવી ગઈ ફાઇનલી. કાંઈ વાંધો નહીં, ભલે આવે, આપણે જરૂર જ છે. બધાય થાકી ગયા છે ને ત્યારે અમારે એટલો વરસાદ આવ્યો થોડોક એવો.